ગણેશાય નમઃ। જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશીની તો આપણે અહીંયા સાંભળીશું એકાદશીની વાર્તા। ધર્મ રાજા શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, હે માધવ, આ એકાદશીનું મહત્વ શું છે તે જણાવો। આ વ્રત ઉત્તમ છે, તેનું નામ યોગીની એકાદશી છે, તેની અંગેની કથા તમે મને કહીને સંભળાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, તો સાંભળો ધર્મ રાજા આ એકાદશીની કથા। શિવ ભક્ત કુબેરજીએ હેમ નામના માળીને માનસરોવરમાંથી પુષ્પ લાવીને આપી જવાની આજ્ઞા આપી હતી। પૂજનના સમયે માળી નિત્ય પુષ્પ લઈને આવતો અને કુબેર તે પુષ્પ પ્રભુની પૂજામાં ધરી પ્રભુને ચઢાવતા। એક દિવસ આ હેમ માળી પુષ્પ લાવીને કુબેરજીની પાસે ન જતા પોતાની સુંદર પત્ની વિશાલશ્રીની પાસે ગયો। પૂજનનો સમય વીતવા લાગ્યો અને તેને ભૂલી ગયો કે મારે આ પુષ્પ કુબેરજીને આપવાનું છે। અહીંયા કુબેરજી રાહ જોઈ રહ્યા હતા અને મનોમન ગુસ્સે પણ થયા હતા। ત્યારે કુબેરજીએ એક યક્ષને હેમ માળીના ઘરે તેને તેડી લાવવા મોકલ્યા। આ બાજુ યક્ષ તે માળીના ઘરે જાય છે અને જોવે છે બધું જ। તે જોઈને પાછા કુબેરજી પાસે આવે છે અને કુબેરજીને કહે છે કે એ તો માળી પોતાની પત્ની સાથે બેઠો છે અને મોજથી વાર્તા વિનોદ કરી રહ્યો છે। આ સાંભળતા જ કુબેરને યક્ષને આજ્ઞા આપી કે ગમે તેમ કરીને તે માળીને અહીં લઈ આવો। હુકુમ થતાં જ યક્ષ હેમ માળીના ઘરે ગયો અને માળીને પકડીને કુબેર પાસે લઈ ગયો। માળીને જોતા જ કુબેરને ગુસ્સાનો તો પાર ન રહ્યો અને માળીને શ્રાપ આપ્યો કે મારી આજ્ઞાનો અનાદર કરનાર માળી તું કોઢિયો થઈશ અને તને તારી સ્ત્રીનો વિયોગ સદાય સતાવતો રહેશે। કુબેરના શ્રાપથી માળી કોઢિયો થઈ જંગલ ભટકવા લાગ્યો। વળી પત્નીના વિયોગ પણ તેનાથી સહન થતો નથી। ભટકતો ભટકતો તે હિમાંદ્રી પર્વત ઉપર આવ્યો। ત્યાં તેને માર્કંડેય ઋષિનો મેળાપ થયો। તેને ઋષિને બધું જ પોતાનું દુઃખ કહીને જણાવ્યું। ત્યારે ઋષિ મુનિ કહે છે કે તું જેઠ વદ 11 યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરજે। ઋષિના કહેવા પ્રમાણે હેમ માળીએ વિધિપૂર્વક તે વ્રત કર્યું। પરિણામે તેનો કોઢ દૂર થયો અને પૂર્વ સ્વર્ગ